કલેક્ટર ઓફિસમાં યોજાયેલ સંકલન સમિતિની બેઠક દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય બેઠા ધરણા પર। નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કલેક્ટર ઓફિસે જિલ્લા સંકલન સમિતિની બેઠક રાખવામાં આવી હતી, જેમાં કલેક્ટર, અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। આયોજિત આ બેઠકમાં જિલ્લામાં થતા કામોની ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે બેઠકમાં હાજર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સવાલો પૂછતા તેમના સવાલોનો કોઈએ જવાબ આપ્યો ન હતો, તેથી તેઓ ચાલુ સભામાંથી નીકળી ગયા હતા અને કલેક્ટર ઓફિસની બહાર ધરણા પર બેસી ગયા હતા। ત્યારે પોલીસે તેમને સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ એ નિષ્ફળ નીવડી હતી અને જ્યારે તેમના સવાલોના જવાબ મળશે ત્યારે જ ચૈતર વસાવા ઊભા થશે તેવી તેમણે પ્રતિક્રિયા આપી હતી। ગુજરાતમાં 41 જેટલા વિકાસશીલ તાલુકાઓનો સમાવેશ થયો છે। એમાં ડેડિયાપાડા અને સાગબારા પણ મારા મત વિસ્તારમાંથી આવે છે। તેમાં 4 કરોડ રૂપિયાનું બજેટ આવ્યું। અમારી મિટિંગો થઈ। પ્રભારી સચિવની અધ્યક્ષસ્થાને ગાંધી સાહેબે અમારા ડેડિયાપાડામાં 100 ખેડૂતો અને સાગબારાના 100 ખેડૂતોના બોર મોટરો ખેતીવાડી સિંચાઈના મંજૂર કર્યા, બહાલી આપી અને બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારે બારોબાર એ કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો, બાયોગેસોને બધું મંજૂર કરી દીધું છે। ત્યારે લોકોની બિનઉપયોગી કામો મંજૂર કરીને ખૂબ મોટું એમણે એમાં ગેરરીતિ આચરી છે અને આજે અમે અમારા કામો સમાવવા માંગો છો કે કેમ એ બાબતે પ્રશ્નોમાં એમણે જવાબ કંઈ આપવા તૈયાર નથી। એવી જ રીતે તમે બીજો એક મારો સવાલ છે, નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમ હમણાં એમાં 257 કરોડનો ખર્ચો થઈ ગયો। આજે પણ 30% કામગીરી થઈ છે અને 6 વર્ષ પૂરા થઈ ગયા, એનો પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી। આજે એકતાનગર કેવડિયામાં આટલી મોટી પ્રતિમા છે, ત્યાં જે લોકોની જમીનો ગઈ છે એમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળામાં ભણે છે, એને ભણવા માટેનું આજે મકાન નથી। સરદાર સરોવર નિગમના જર્જરિત મકાનમાં ભણે છે, એ બાબતે પણ કોઈ ખુલાસો આપવા તૈયાર નથી કે ક્યારે નિહાળ બનાવીશું, શું કરીશું। સાથે સાથે મનરેગામાં જે એજન્સીનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે મટીરિયલ પૂરું પાડવાનું, છતાં એ જ એજન્સીને રિન્યૂ કરીને આ લોકોએ ફરી કામો હોપવાના અને હમણાં જ 22 કરોડના એમના બિલોના ચૂકવણા થયા। એવી જ રીતના આપણે પ્રાયોજનામાં 275 કલમમાં જે પણ 5 કરોડ ને 83 લાખના હમણાં કામો થયા છે, સ્થળ પર થયા નથી, છતાં અધિકારીઓ જવાબ આપવા તૈયાર નથી। ઝરવાણી પાણી પુરવઠાની યોજનામાં આજે 62 કરોડ રૂપિયાનો એ લોકોએ ખર્ચો કરી નાખ્યો, એક પણ ગામમાં હજુ પાણી નથી પહોંચ્યું અને અધિકારીઓ મિટિંગમાં આવે છે અને યોગ્ય જવાબ નથી આપતા। તો આ જિલ્લા સંકલન સમિતિનો હેતુ શું છે? અમે અહીંયા થોડા ચા પાણી કરવા આવીએ છીએ, અમે અહીંયા થોડા બેસીને વાર્તા સાંભળવામાં આવીએ છીએ, એટલે અમને અમારા લોકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે એટલા માટે અમે આ જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબની ચેમ્બરની સામેના દરવાજા પર ધરણા પર બેઠા છે। કલેક્ટર સાહેબ, ડીડીઓ અને એસપી અને ડીસીએફ સાહેબ આવીને આ યોગ્ય નિરાકરણ, યોગ્ય ખુલાસો કરશે, પછી જ અમે ધરણા પરથી અહીંથી ઉઠવાના છીએ। અમારે ડેડિયાપાડા અને સાગબારાના 100 ખેડૂતો જેમને સિંચાઈના બોર મોટરો કરી આપવાની યોજના હતી, છતાંય આ લોકોએ એ આયોજન ફેરવીને એ 4 કરોડના ખર્ચો એમણે 20-20 લાખના તળાવો અને 25 લાખના ચેકડેમો બનાવવાનું કર્યું છે। ત્યારે તેનો અમે વિરોધ કરીએ છીએ ને અમારા 4 કરોડ રૂપિયામાં અમારા ખેડૂતોના સિંચાઈના બોર મોટરો મંજૂર થાય અમારી માગણી છે। સાથે સાથે નાણાકીય વર્ષ પ્રાયોજનામાં 5 કરોડ 82 લાખ રૂપિયા આવ્યા અને એ ગરુડેશ્વર, તિલકવાડા અને નાંદોદમાં આ પૈસાનો ઉપયોગ કર્યો અને જેટલા પણ ચેકડેમો બન્યા છે, જેટલા પણ એમાં ઉજ્જવલ સિંચાઈ યોજના બની છે, એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે। આજના દિવસે પણ આ કામની તપાસ થાય તો તમામ અધિકારીઓ જેલમાં જાય એટલે છાતી ઠોકીને હું દાવો કરું છું। એવી રીતના મનરેગામાં જે એજન્સી મટીરિયલ પૂરું પાડવાની વાત કરવામાં આવે છે, પંચાયતને 5 લાખ સુધીના કામો કરવાની ગુજરાત સરકારનો પરિપત્ર હોવા છતાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહારની એજન્સીને અહીં લાવી મટીરિયલ પૂરું પાડવાના નામે એને કામ આપવામાં આવે છે અને એ એજન્સી એક પણ જગ્યાએ રેતી, કપચી કે સળિયા એક પણ ગાડી માલ નાખ્યા વગર, રોયલ્ટી બિલો રજૂ કર્યા વગર બારોબાર એ એજન્સીને હમણાં જ 22 કરોડ રૂપિયાના ચૂકવણા કરી દીધા અને એ જ એજન્સીની મુદત પૂરી થવા છતાં ફરી એ એજન્સીને ડેડિયાપાડા અને સાગબારામાં ફરી લાવવામાં આવી છે। ત્યારે અમે તમામ કામો 5 લાખ સુધીના ગ્રામ પંચાયતને મળે ને ગ્રામ પંચાયત જ એનું અમલીકરણ રહે એવી અમારી માગણી છે। તેવી જ રીતના આદિ આદર્શ ગ્રામમાં જે 18 કરોડનું આયોજન ગ્રામ પંચાયતો પરથી લેવામાં આવ્યું, એવી જ રીતના 68માંથી બીજા 50 કરોડ બાકી છે, એમાં પણ આયોજન ગ્રામ પંચાયત પરથી જ લેવામાં આવે, એ જ વાતને
આજે અમારે સંકલનમાં ચર્ચા હતી, પણ માન્ય અધ્યક્ષ શ્રી કલેક્ટર સાહેબે એ ચર્ચાઓને અધિકારીઓને માહિતી આપવાનું જણાવ્યું, પણ કોઈ અધિકારી માહિતી આપી નથી શકે. ત્યારે કલેક્ટર શ્રી નર્મદાના ચેમ્બરની દરવાજા પર અમે ધરણા પર બેઠા છે. તમામ નર્મદા જિલ્લાના વહીવટી અધિકારીઓ આવી અમને આ વિકાસશીલ તાલુકાના આયોજન બાબત હોય કે 275 કલમની બાબત હોય કે મનરેગાની બાબત, તમામ બાબતે અમને